क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ઓલરેડી સમાચાર છે કે જે 30 માર્ચના રોજ એમના બોર્ડ બેઠકનું આયોજન છે કે જેમાં તેઓ બોનસ શેર પર વિચારણા કરી શકે અને આજે સ્ટોકમાં સારી એવી તેજી આપણને જોવા મળી છે 4.5 પોણા 5% તેજી જોવા મળી છે. રવિ સર, બોમ્બે સ્ટોક એક્સચેન્જ આપણે ખાસ કરીને અહીંથી આપણે જોવો જોઈએ સ્ટોક, કારણ કે ઓલરેડી સમાચાર છે બોનસ શેરને લઈને, એટલે આવા ટાઈમે ક્વેશ્ચન એ પણ થાય કે ઓલરેડી જે 6000 ઉપર સ્ટોક કારોબાર કરી રહ્યો હતો, એક વખત 4000 લેવલ આવ્યા, અત્યારે આપણે 4600 4700 આજુબાજુ કારોબાર કરી રહ્યો છે. હવે બોનસ શેર માટે પણ અમુક લોકો હોય છે કે જે શેર ખરીદવાનું પસંદ કરતા હોય છે, તો આ સ્ટોકને આપણે સર એઝ અ બોનસ શેર તરીકે ખરીદવા માટે પ્રિફર કરવો જોઈએ. પહેલો ક્વેશ્ચન એ, અને બીજો ક્વેશ્ચન એ કે લોંગ ટર્મ પર્પઝથી કોઈને આ સ્ટોક એડ કરવો હોય પોર્ટફોલિયોમાં તો કરી શકાય, કારણ કે એઝ ઓફ નાવ જ્યાં સુધી એનએસસી હજી આપણને આઈપીઓ ના લઈને આવે ત્યાં સુધી આ એક સ્ટોક છે જે મોનોપોલી પણ આપણને એક ધરાવે છે. તો આ બે કારણ છે કે જેના કારણે આપણે બીએસસીમાં કોઈ ખરીદીની અહીંથી રાય રહેશે સર. ઝડપથી બીજું એક સેટઅપ અલગ થવા જઈ રહ્યું છે આવતા સપ્તાહથી એક્સપાયરી જે છે 3 તારીખથી, ત્યારે એનએસસી ની એક્સપાયરી સોમવારે થઈ રહી છે. 7 તારીખે એમની પહેલી મંડેની વીકલી એક્સપાયરી આવશે અને 8 તારીખે બીએસસી ની પહેલી મીન્સ કે એમની તો ઓલરેડી મંગળવારે જ છે. તો હવે જે આમને ઇસ્યુ થઈ રહ્યો છે જેના ઉપર બીએસસી એટલો બધો સ્ટ્રોંગ થયો હતો એ રીઝન ડેરિવેટિવ માર્કેટનું વોલ્યુમ હતું. સેન્સેક્સનું જે ઓપ્શન વોલ્યુમ છે, બેંકેક્સનું જે ઓપ્શન વોલ્યુમ છે, એક્સ્ટ્રાઓર્ડિનરી ત્યાં હતું અને એના હિસાબે આમાં સતત પોઝિટિવિટી મળી રહી હતી. હવે ઇસ્યુ શું થશે, કારણ કે આમાં 2-3 દિવસ જ્યારે એક્સપાયરી હોય એના આગળના 2 દિવસ લાઈક કે એક્સપાયરીનો દિવસ ને એના આગળનો દિવસ ખાસા એવા વોલ્યુમ સેન્સેક્સમાં અને બેંકેક્સમાં વધી જતા હતા. હવે એને ઇસ્યુ એ છે કે ફોર એક્ઝામ્પલ 7 તારીખે તમે નિફ્ટીમાં કોઈ એક્સપાયરીની પોઝિશન લીધી છે અને એક્સપાયરી બેઝ કોઈ ટ્રેડ લીધો છે, તો શું થશે કે 3:30 સુધી એમાં એક્સપાયરીમાં એમના પૈસા છે, એમનું કેપિટલ છે, અલોકેટેડ રહેશે. બીજી તારીખે સવારે જ્યારે 8 તારીખે આપણે ઓપન થઈશું ત્યારે ઓલરેડી સેન્સેક્સની એક્સપાયરી હશે. એને કોઈ પણ એક દિવસની પણ ટાઈમ વેલ્યુ એમાં નહીં હોય, કારણ કે ટાઈમ વેલ્યુ 0 થઈ ચૂક્યો હશે. એ દિવસ એક્સપાયરીનો દિવસ હશે. તો જે ટાઈમ વેલ્યુ માટે જે લોકો ટ્રેડ કરતા હતા એમાં એનું ખાસું વોલ્યુમમાં ગિરાવટ આવશે. તો મારા હિસાબે આ એક ફંડામેન્ટલ ન્યૂઝ છે જે અમારા હિસાબે તારે જોવું જોઈએ. બીએસસી ડેફિનેટલી સ્ટ્રોંગ કંપની છે, એ એક્સપાયરી ચેન્જ કરશે જ અને જ્યારે ત્યારે ન્યૂઝ આવશે તમને એક અપસાઇડ મળશે અને આ બોનસના ન્યૂઝ છે એ રીતે એવું લાગી રહ્યું છે કે 50% પાર્શિયલ પોઝિશન અત્યારે લો અને બાકીનું પાર્શિયલ પોઝિશન માટે એકવાર એમની જ્યારે એક્સપાયરી ચેન્જ થાય ભલે અહીંથી 5% 10% ઉપર લઈશું, પણ બીજા જે 50%ની પોઝિશન છે આપણે આના પછી લઈશું, કારણ કે મીન્સ કે એક તો માર્કેટ સાથેનો હાઈ બીટા સ્ટોક પણ છે, સાથે જે આ એક્સપાયરીનું ઇમ્પેક્ટ છે આપણને આવશે તો એકાદ ક્વાર્ટર કદાચ એનું વોલ્યુમ અને એનું શેરના પ્રાઇસ છે એ કદાચ વોલ્ટાઇલ જોવા મળશે. બોનસના ફાયદા માટે આપણે એને છોડશું પણ નહીં, એટલે પાર્શિયલ પોઝિશન અત્યારે લઈશું. આઈધર કરેક્શન આવશે કે પછી ન્યૂઝ કોઈ સારા આવશે, ફરીથી આપણે એને એડિશન કરીશું.